મને વિશ્વાસ નહોતો આવતો કે સુરત જેવી ઓફિસ ભાવનગરમાં પણ હોઈ શકે. તો સવારે નાઈને છે ને થઈ જાય આપણે તૈયાર ને ઓફિસે છે. બીજો દિવસ આપણે તો ગાડી લઈને નીકળી ગયા આપણે ઓફિસ બાજુ. ઓફિસ આવીને પેલા બનાવી લીધો માવો ખાઈને આપણે ચડાવી દીધો નવો લોટ ચડાવી ભેગો ઉપરથી કીધું કે હીરા કરી નાખો સાફ. તો આપણે હીરા સાફ કર્યા ને તમને દેખાડું કેવા છે ઝીણા હીરા અહીંયા. પછી લઈ આવ્યો પાછી નવી પ્લેટ લઈ આવ્યો તો ઓફિસમાં કચરા પોતાવાળા આવી ગયા હતા ને આજે બધા બેસી ગયા લાઈનમાં. બધા અલગ અલગ એની રીતના બધા ઘુમાડે રહે છે. આ ફોન ને હાલે છે ફ્રી ફાયર અહીંયા 1 નંબર. એ પાછા બેસી ગયા કામ કરતા થઈ ગઈ બપોર થઈ ગઈ તો આપણે જવાનું છે જમવા માટે. તો આપણે જમવા માટે આવી ગયા અન્નપૂર્ણામાં. રૂકો જરા અન્નપૂર્ણામાં આવી ગયા આપણે જમવા. ત્યાં આવી ગયા આપણે હમું ગોર દાદા એ કરતા હતા પ્રાર્થના. આપણને આવી ગઈ શરમ એટલે આપણે નીકળી ગયા પાછા ઓફિસ બાજુ. ઓફિસે આપણે બેસમેન્ટમાં બેઠા થોડી વાર બધા થતા ચાલો આપણને એમ શું થોડુંક કરી લઈએ કામ. તો બધાએ કરી દીધું કામ ચાલુ. ને આવી રીતના હીરા સાફ કરવાના. સુરતમાં અલગ રીતે કરવાના, અહીંયા અલગ રીતે. ત્યાં મશીનમાં લાઈન કેબલ વહી ગયું હતું તો આપણે બોલાવી લીધા મેનેજરને. ત્યાં પડી ગઈ સાંજે લાગી ગઈ થોડીક ભૂખ તો આપણે કરી લીધો નાસ્તો. પછી હું આવી ગયો ફૂલસર મોંગલમાં એ દર્શન કરવા માટે. ત્યાંથી પછી ડાયરેક્ટ પોગી ગયો કારિયાબીડે દર્શન કરવા મેલડીમાં. ત્યાં દર્શન કરવા માટે ગયો નહીં. ત્યાં વાગી ગયા 10 તો આવી ગયો હું ઢોસો ખાવા માટે સનરાઈઝમાં. ત્યાં આવી ગયો આપણો ઓર્ડર. પછી આપણે આવી ગયા લીલા સરકારે બેઠવા. પછી તે એક્સપ્રેસ ભાવનગરમાં નીકળી ગયો રખડવા. બ્લોક કરી દઈએ પૂરો. રોમ રોમ ભાઈઓ.